વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને કાજુ ક્રશ જે આપણે લોનાવાલામાં મળે છે એ ચીક્કીની રેસીપી આપવાની છું. તો એની માટે એક વાટકી મેં કાજુ લીધા છે, એનો મેં ભૂક્કો કરી લીધો છે. એની સામે મેં અડધી વાટકી મિશ્રી લીધી છે અને મેં લિક્વિડ ગ્લુકોઝ લીધું છે, જે તમને કેક શોપમાં મળી જશે. આ 2 ટેબલ સ્પૂન મેં ઘી લીધું છે અને આ વ્હાઈટ રોઝ એસેન્સ છે, જેમાં આમાં એનો આપણે ઉપયોગ કરશું. અને આપણે લિક્વિડ ગ્લુકોઝથી આપણે જે સાકર છે એ ક્રિસ્ટલાઇઝ નથી થતી. તો હું સૌ પ્રથમ મેં આને વાસણને ઘીથી ગ્રીસ કરી લીધું છે. હવે હું એક તારની ચાસણી બનાવીશ અને પછી એમાં કાજુનો ભૂક્કો બનાવીશ. અને મેં આ એક વાટકી મિશ્રીની સામે અડધી વાટકી જળ લીધું છે, એને આમાં મિશ્રી પધરાવી, જળ પધરાવીને સૌ પ્રથમ હું ચાસણી કરીશ અને પછી કાજુનો ભૂક્કો પધરાવીશ. તમે જોઈ શકો છો આપણી સાકર ઓગળી ગઈ છે. હવે હું થોડીક ચીક ચાસણી થશે પછી એમાં સૌ પ્રથમ લિક્વિડ ગ્લુકોઝ નાખીશ અને આ જે વ્હાઈટ રોઝ એસેન્સ છે એ હું 1 ટેબલ સ્પૂન નાખીશ. તમે જોઈ શકો છો આપણી આછી એક તારની ચાસણી થઈ ગઈ છે. હવે હું ઘી પધરાવીશ, લિક્વિડ ગ્લુકોઝ પધરાવીશ અને એસેન્સ પધરાવીશ. હવે આમાં હું 1 ટેબલ સ્પૂન જેટલું વ્હાઈટ રોઝ એસેન્સ પધરાવું છું. તમે જોઈ શકો છો આમાં મેં ઘી પણ પધરાવી દીધું છે, એસેન્સ પણ પધરાવી દીધું છે અને લિક્વિડ ગ્લુકોઝ પણ પધરાવી દીધું છે. આ હવે હું એક સરખું મીડિયમ ગેસ પર હલાવીશ. મોટી પડતું થશે એટલે મેં આ વાસણને ગ્રીસ કરી રાખ્યું છે, એમાં હું પધરાવી દઈશ. તમે જોઈ શકો છો આ ગોટી પડતું આપણું થઈ ગયું છે. મેં ગેસ બંધ કરી દીધો છે. હવે હું આને ઘીથી ગ્રીસ કરેલા ટીનમાં પધરાવી દઈશ. જોઈ શકો છો કે આપણી આ કાજુ ક્રશ તૈયાર થઈ ગઈ છે. હવે જરાક વાર માટે હું એને ઠરવા દઈશ અને પછી એના પીસીસ કરીશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ કાજુ ક્રશ તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.